ટ્રેનનો અવાજ ગમે. પેલે છોકરાની પાલની છન છન ને એમનું ટ્રેનનું ચૂચુક ચૂચુક ગમે. ઓમ ભાઈ કો કહેતો સ્ટ્રગલ કે પરસેવાથી નવાઈ જો બરોબર બચારો ઘેર એસી બે રહેતો હોય અને આવી ગરમી નહીં કરવું પડે. ઘાટો લીલો પોપટી લીલો હાથ કહેવાય તોડી લઉં તમે. દાળખી અંગાત તોડાય કે દાળખી વગર તોડાય? હેલો ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મારા બ્લોગિંગ ચેનલમાં. અમારા જોડે બહુ દિવસો બાદ પટેલ અને અમારા ખાસ મિત્ર ઓમ અમારી જોડે જઈ રહ્યા છે કોલેજ તરફ. ચાલુ તો હું વહેલા જ કરી દેવાનો હતો, પણ જે જગ્યાએ ચાલુ કરવાની ઈચ્છા થાય ને એ જગ્યાએ બખારો થતો હતો અને હું અહીંયા આવ્યો તો અહીંયા બખારો જ ચાલ્યો. હજી આ લોકોનું બનવાનું જ પતતું નહીં. અમારી કોલેજ પતી જાય પણ આ લોકોનું બનવાનું નહીં પતા. જઈએ હવે કોલેજ. આ રીતના ટ્રેન આવી તમારી મનપસંદ વસ્તુ કોમેન્ટ આવી હતી ઘા વિડીયોમાં ટ્રેન જોવા મળી મારા લીધે. ઓ ભાઈ ટ્રેનને બહુ પસંદ કરે. છોકરીઓ નહીં જોવે, ટ્રેનને જોશે. છોકરીઓનું મધ્યર વાણી નહીં ગમતી, એમને ટ્રેનનો હોર્ન ગમે. ટ્રેનનો અવાજ ગમે. પેલે છોકરાની પાલની છન છન ને એમનું ટ્રેનનું ચૂચુક ચૂચુક ગમે. એવા છે અમારા ઓમ ભાઈ. હે પણ બહુ વાર છે ભાઈ. ટ્રેન તો હજી ફાટક એ બંધ નહીં કરી, પછી કઈ આવે એ તો તાના પેલું સલામ આલી દૂરથી તો ઓમ આવે એટલે હું બૂમ પાડ દેવામાં. કોલેજ તો આવી ગયા અમે. કોલેજ આવીને આ ભાઈને મારા જોડે પાંજો લડાવો. હવે જોઈએ કોણ જીતા. એ પકડ જલ્દી. કેમેરા મેં જીયર હા બંને બરાબર દેખાય. પણ આવતું નહીં જોકે મને જોઈએ और ये ऑडियंस आती हुई और ये ब्लॉगर का હાર્ડ બહુ હાર્ડ નથી એટલી બધી તાકાત. મારો હાથની નસ પઈ ચડી જાય બહુ જોર લગાવતો. તારી વાત ના થાય તો અહીં પંજાની વાત ચાલે ને તો પ્રેક્ટિકલ પર નહીં લખ્યો બકા. નહીં લખ્યો. બોલો આપણા ફાઇનલમાં રમવાવાળા ખેલાડી સ્પોર્ટ્સ વીકના મસ્ત ટ્રેનના લીધે ઊભું રહેવું પડે. આ ભર ગરમીમાં પણ આ ભીડ તો નહીં. તો તડકો તો જો બહાર એક તો જલ્દી નીકળીએ નહીં. આવામાં ઊભું રહેવાનું. હા આવામાં ઊભું રહેવા વહેલા નીકળ્યા હતા આપણે. હવે શું કરીએ? પેલી બસ મેં તો પરાણે આ બસ બેઠા તો સીધું લાય ગરમ લાય એકદમ જોરદાર. ઓમ ભાઈ કો કહેતો સ્ટ્રગલ કે પરસેવાથી નવાઈ જો બરોબર બચારો ઘેર એસી બે રહેતો હોય અને આવી ગરમી નહીં કરવું પડે. શું કહેવું? ઘેર અત્યારે એસીમાં જ હોય. ના આવ્યો એટલે કોલેજ તો એસીમાં જ બહુ પણ ગરમી પડે. 37 ડિગ્રી ગરમી અને એનથી વધી 41 ડિગ્રી 41 હવે અમને ઘેર જઈને ઊંઘ કે એને સ્ટ્રગલ છે. અમારું સ્ટ્રગલ આ તારા ગરમીમાં દૂધ લાવ્યો છે દહીં. બસ હવે ઘેર જઈને મળે. હવે તાકાત નહીં. બપોરે તો બસ આવી ગયો કે થોડી વાર આરામ કર્યો. કારણ કે તડકામાં આવે ને માથું દુખાવાનું ચાલુ એટલે પાછી હું હોઈ ગયો અને બપોરની થઈ ગઈ. આ હોત અંધારું પડવાયું બધું. ઉઠ્યો 5 વાગે. આપણે જોઈએ ઘરમાં આપણા સભ્યો, ઘરના સભ્યો શું કરે છે. આ એક સભ્ય છે જે મોબાઈલ જોજો કરે છે. નવા જઈએ આપણા મમ્મી જોડે. મમ્મી તો દેખાય છે બોલતી લસણ
ઓના માટે હું ઉઠ્યો તો ઉઠતા કામ બતી દીધું મારું હું ઉપર લીમડો તોડી ના આવું લઈને આવો એટલે બનાવવા માટે કંઈક હા જઈ પેલું અંધારા પેલા તોડી નાખાય ને એમાં બધો લીલો કાઢો કે ના મળે મમ્મી બધે કારું ભાઈ કારું હો આપણી આવી જાય બગીચા નાના બગીચા ઓમાં ઘાટો લીલો પોપટી લીલો હાથ કહેવાય તોડી લઉં તને દાળખી અંગાત તોડાય કે દાળખી વગર તોડાય દાળખી ભેગો તોડી દઉં એ તોડ્યો આટલો તો બહુ થઈ ગયો બસ હવે જઈએ નીચે હટ પડીએ બપોરના ને બપોરના આ તડકા નીકળ્યું મને એટલે એવું થાય પર બપોરમાં આવવાનું એટલે નીકળ્યું આવું ને એટલા માથું દુખવાનું ચાલુ થઈ જાય માથું દુખવાનું ચાલુ થાય એટલે બીજું કોઈ કામ કરવાનું જ નહીં કરતું લીમડો તોડી અહીંયા સજ લીમડો પણ મમ્મીને ખબર નહીં ઉપરનો ખબર લીલો પોપટી કલરનો આવે ને લીમડો તમારો હા એ નહીં ગમતો ચાલે મારા હું લાવું હશે ચાલે આના વિડીયોમાં આટલું હતું બ્લોગ ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કોઈ પાર્ટ ગમે તો બસ આજના બ્લોગમાં આટલું મળીએ નવા બ્લોગ સાથે ટિલ ધેન બી સેફ ગુડ નાઇટ બાય બાય